હવે વિભાગે એમાં અમુક એવું પૂછાઈ શકે છે કે આયુપીએસસી નામ જણાવો. આમ સૂત્ર આપેલું હશે ને એના આયુપીએસસી નામ જણાવો એવું કહેશે. તો અમુક આયુપીએસસી નામ જે ઇમ્પોર્ટન્ટ છે એ મેં લખેલા છે, તો એ ગોખી લેવાના છે આપણે. ઓકે, તો ખાલી આપણે યાદ રાખવાની ટ્રીક એ કરવાની છે. AgNH3 AgCN2 વાળું છે, બરાબર. તો જ્યારે પણ આવું કંઈક દેખાય તો ડાય અમ્મા ઇન સિલ્વર. Ag એટલે કે સિલ્વર યાદ રાખવાનું. એટલે Ag એટલે કે સિલ્વર, તો એની પરથી આખું યાદ કરી લેવાનું. તો ડાય અમ્મા ઇન સિલ્વર. ઓકે, પછી એની અંદર ડાય સાઇનોઇડો આર્જેન્ટેટ. આવી રીતે ખાલી આમ નામ યાદ રાખવાનું છે કે Ag વાળું છે તો અહીંયા આખું નામ યાદ રાખી લેવાનું. પછી અહીં આગળ PT વાળું છે. ઓકે, Cl છે એટલે કે ક્લોરાઇડ છે, તો એનો શું થશે? ડાય અમ્મા ઇન ક્લોરાઇડો. આમાં Ag હતું તો સિલ્વર, Cl છે તો ક્લોરાઇડો. પછી NO છે તો નાઇટ્રાઇટો એન્ડ પ્લેટિનમ. PT છે એટલે કે પ્લેટિનમ, અને આ સેકન્ડ, બરાબર. પછી અહીંયા આગળ K છે તો પોટેશિયમ. અહીંયા 3 છે તો ટ્રાય, અને આનું થઈ જશે ઓક્ઝેલેટો ક્રોમેટ 3, બરાબર છે. 3 છે એટલે 3. પછી અહીંયા આગળ જે CaCl2 એટલે કે ડાયક્લોરોડોબીસ. પછી અહીંયાનો CO એટલે કે કોબાલ્ટ. પછી Cl એટલે કે ક્લોરાઇડ. પછી આની અંદર એક ઇથેન છે, એની પાસે એક છે એટલે કે એક ઇથેન છે, અને 2 ડાય એમાઇન છે. આ 2 ડાય એમાઇન છે, બરાબર. એવી રીતે ખાલી યાદ રાખવાનું છે આયુપીએસસી નામ, કે આવી રીતે કોઈ પણ સૂત્ર આપ્યું હશે તો એમાં ખાલી આપણે નામ જ લખવાનું છે, બરાબર. પછી સમઘટકતા બંધારણ બહુ જ ઇઝી છે. સમઘટકતા બંધારણ દોરવાનું પહેલાં તો આવું કોઈ પણ સૂત્ર આપ્યું તો શું કરવાનું? વચ્ચે આમાં લીટા કરીને અરીસો એવું લખી દેવાનું. શું કરી દેવાનું? આવો લીટો કરીને અરીસો એવું લખી દેવાનું. ઓકે, પછી દોરવાનું કેવી રીતે? ઓકે, તો આ જે અરીસો દોરીશું ને, બરાબર, એની આજુબાજુ આમ ડોટેડ, આમ ટપકા કરીને આવું લંબચોરસ દોરી દેવાનું બંને બાજુ. ઓકે, બંને બાજુ દોરીને આ બાજુ એક અડધું સર્કલ કરી દેવાનું, આ બાજુ એક અડધું સર્કલ કરી દેવાનું, બરાબર. જો આની અંદર કેવું કર્યું છે એવું. ઓકે, પછી પહેલું શું છે? CR છે ને, તો આની વચ્ચે લખી દેવાનું CR. એની વચ્ચે શું લખી દેવાનું? CR. અને એની આજુબાજુ આમ ચોકડા કરી દેવાનું, બરાબર છે. એવું જ કર્યું છે. અહીંયા આગળ આમ ચોકડા કરીને CR લખેલું છે. પછી શું છે? NH3 છે. NH3 છે તો એક બાજુ NH3 આ બાજુ કરી દેવાનું, એક બાજુ NH3 આ બાજુ લખી દેવાનું, બરાબર. પછી રહ્યું શું? Cl રહ્યું. એક બાજુ Cl આ બાજુ, એક બાજુ Cl આ બાજુ, બરાબર છે. મતલબ કે આજે ચોકડા કર્યા પછી એક ઊભી લીટી કરી દેવાનું. પછી બધી બાજુ, હવે આ 2 તો બંધ થઈ ગયું, બરાબર છે. તો જે બાજુ બાકી રહે ને તે બાજુ લખી દેવાનું. હવે NH3 છે તો હું અહીંયા આગળ NH3 લખીશ, અહીંયા આગળ NH3 લખીશ. રહ્યું શું? Cl. તો અહીંયા આગળ Cl જગ્યા જે ખાલી રાખે ત્યાં આગળ Cl લખી દીધું. અહીંયા આગળ Cl ને Cl આ બાજુ છે તો Cl અહીંયા આગળ આવશે. આ ઉપર લીટો દોરીશું, અહીંયા આગળ Cl આવશે. પછી NH3 અહીંયા આવશે ને NH3 અહીંયા આવશે. આપણે અરીસો છે સામેની સાઈડ જોઈશું તો આવું દેખાશે, બરાબર. પછી રહ્યું શું? En. તો આ બાજુ જે આપણે આ રાઉન્ડ દોર્યું ને ત્યાં આગળ En આવશે, ને અહીંયા આગળ રાઉન્ડ દોર્યું ત્યાં આગળ En આવશે, બરાબર છે. તો આવી રીતના બહુ જ સિમ્પલ છે. ફરી સમજાવી દઉં. પહેલાં વચ્ચે આવશે અરીસો, બરાબર છે. પછી આવી રીતે આપણે દોરીશું રેક્ટેંગલ બંને બાજુ ડોટેડમાં, બરાબર છે. પછી જે પહેલાં છે એ વચ્ચે લખી દઈશું. પછી આવી રીતના ક્રોસ કરી દઈશું, વચ્ચે એક ઊભી લાઈન કરી દઈશું. પછી જે NH3 છે એ નીચેની સાઈડ અને આ બાજુની સાઈડ લખીશું. એવી રીતે સેમ સામેની સાઈડ પણ એવી રીતે આવશે. અને પછી જે 2 સાઈડ જે આ બાકી રહેશે ત્યાં આગળ આ ક્લોરીન લખી દઈશું, 1 અને 2. અહીંયા આગળ સામે આ બાજુ આવશે. પછી જે En રહ્યું એ આજે આપણે રાઉન્ડ દોરીશું તો એ આવશે En. અને પછી આવા કાઉન્ટ્સ કરીને સરવાળો કરી દેવાનો, બરાબર છે. પછી એવું પૂછ્યું ડાયરેક્ટ, એવું પૂછશે કે ધાતુ કાર્બોનિલમાં બંધન બતાવો. તો આપણને સૂત્ર એનું ખબર હોવી જોઈએ. ધાતુ કાર્બોનિલનું સૂત્ર છે COCl2En2, બરાબર છે. આની અંદર સેમ અરીસો દોરવાનો. પછી વચ્ચે જે પહેલું CO છે તો વચ્ચેવાળામાં CO લખવાનું. ઓકે, પછી Cl એ 2 વાર છે, બરાબર. તો આ Cl છે ઉપર 2 વાર આવી ગયો, આ Cl છે ઉપર 2 વાર આવી ગયો. પછી En 2 વાર છે તો આ રાઉન્ડ દોર્યું તો En આવી ગયું, આ રાઉન્ડ દોર્યું તો En આવી ગયું. મતલબ કે અહીંયા આગળ એક વાર En તો આવ્યું, આ બીજી વાર En. 2 En છે ને તો અહીંયા આગળ જે 2 બાકી રહે ને એ 2ને આમ ભેગા કરીને અહીંયા આગળ લખી દેવાનું En. એવી રીતે અહીંયા આગળ જે 2 બાકી રહે આમ 2 ભેગા કરીને En. ઓકે, ઇઝી છે. સમઘટક દોરવાનું બહુ જ ઇઝી છે. હવે અહીંયા આગળ આ જે સૂત્ર આપેલું છે એનું શું કરવાનું છે? ML6 પ્રકારની અષ્ટફલિકીય રચના દોરવાની છે. પહેલાંમાં આપણે આમ ગોળ આમ કરતા હતા ને,
પણ આની અંદર એવું નહીં કરવાનું. આની અંદર આપણે ચોરસ જ રાખીશું. ચોરસ રાખીશું. જે પહેલું છે એ વચ્ચે લઈશું, બરાબર છે. પછી NH3 છે એ 3 વાર છે, તો આમાં NH3 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 3 વાર થઈ ગયું. પછી NO2 3 વાર છે, તો બીજી 3 જે સાઈડ હોય તે આગળ NO2 લખી દઈશું. ઓકે, હવે એની સામેની સાઈડ આપણે શું કરીશું, તો કે ખાલી એક વસ્તુ બદલાશે કે અહીંયા આગળ જ્યાં NO2 હતું તો અહીંયા આગળ NH3 થઈ જશે, અને અહીંયા આગળ જ્યાં NO2 હતું અહીંયા આગળ જે NH3 હતું એનું NO2 થઈ જશે, અને અહીંયા આગળ જે NO2 હતું એનું NH3 થઈ જશે, બરાબર. ખાલી આ બે જગ્યા બદલવાની. ઓકે, તો IUPACને સમઘટકતા દોરતા આવડવું જોઈએ. હવે એવું છે કે જલીય દ્રાવણમાં વિષમીકરણ પ્રક્રિયાના ઉદાહરણો આવું પૂછી શકે છે 2 માર્ક્સમાં, કે ખાલી ઉદાહરણો આપો. તો ખાલી યાદ રાખવાના કે 2 કોપર છે એની પ્રક્રિયા થશે તો કોપરના 2 આયનો તો છૂટા પડશે, પણ અલગથી એક કોપર પણ છૂટું પડશે. પછી 3 MnO4 છે, 2 માઇનસ છે, એની 4 હાઇડ્રોજન પ્લસ જોડે પ્રક્રિયા થશે તો શું મળશે, 3ની જગ્યાએ 2 MnO4 મળશે, અને એક MnO2 અલગ પડશે, અને પાણી છૂટું પડશે 2H2O, બરાબર. આટલું યાદ રાખવાનું.